સુરતના અમરોલીથી લાપતા થયેલી કિશોરીની તપાસમાં માનવ તસ્કરી અને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે, જે મામલે પોલીસે એક મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે। કિશોરીને બ્યુટી પાર્લરમાં કામ અપાવવાનું કહી અને તેણીનું અપહરણ કરી રાજસ્થાન લઈ જઈ અને દેહ વ્યાપારમાં ધકેલી દીધાની હકીકત સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। આ ઘટનામાં કિશોરીને દેહ વ્યાપારમાં ધકેલી અને ધકેલનાર મહિલાએ હિન્દુ નામ ધારણ કરી અને આખો ખેલ રચ્યો હતો। હાલ તો આરોપીઓને અત્યાર સુધીમાં કેટલીક તરુણીઓને આ દેહ વ્યાપારમાં ધકેલી છે। આ ઉપરાંત આ ગુનામાં અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે તપાસ હાથ ધરી છે। આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા કે જે ધાગા કટિંગનું કામ કરે છે તે ત્યાં એના કામ ઉપર ગયેલી હતી અને એ દરમિયાન એનું અપહરણ થયેલાની હકીકત એના મધરે અહીંયા નોંધાવેલી અને એ ગુનાની તપાસ દરમિયાન પોલીસને એવી હકીકત મળેલી કે આ જે ભોગ બનનારી જે છે એને અનૈતિક દેહ વ્યાપારની જે પ્રવૃત્તિ જે છે એમાં ધકેલવામાં આવનાર છે, જેથી કરીને પોલીસે તાત્કાલિક આ કામે ત્યાં રાજસ્થાન જઈ અને ત્યાંથી આરોપીઓ અટક કર્યા। એમાં એક જ્યોતિ નામની એક મહિલા જે છે કે જેનું સાચું નામ જે છે એ મોનિરા ખાતુન છે। ખરેખર આ જ્યોતિ જે છે એ આજથી 6 મહિના પહેલાં જ્યારે બરોડાથી સુરત આવતી હતી અને એ જ વખતે આ ભોગ બનનાર જે છે એ એના માતા પિતા સાથે આવતી હતી। એ વખતે રેલવેમાં એમનો કોન્ટેક્ટ થયેલો એ બંનેનો અને એ વખતે એમને મોબાઈલ નંબરની આપ લે કરેલી એ કરી અને પછી આ જે ભોગ બનનાર જે છે એને વિશ્વાસમાં લીધેલી કે હું તને બ્યુટી પાર્લરનું કામ અપાવીશ ને તને વધારે પૈસા અપાવીશ। આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભોગ બનનાર જે છે એની સાથે અને ત્યાં જે બીજા એના મળતિયા માણસો હતા એમની સાથે દેહ વ્યાપારનું કામ કરાવેલું છે એની સાથે। એક સગીરાને બ્યુટી પાર્લરમાં વધારે આવકની લાલચ આપી તેમનું અપહરણ કરવામાં આવે છે અને આ યુવતી જે છે તેને માનવ તસ્કરી સેક્સ રેકેટમાં ક્યાંક ને ક્યાંક જે ફસાવાનો આખો કારસો છે તેમાં આ અમરોલી પોલીસે જે છે તે 5 જેટલા આરોપીની ધરપકડ કરી છે। મહત્વનું કહી શકાય કે આ સમગ્ર મામલે આ મોટું એક રેકેટ જે છે ઝડપાયું છે અને માનવ તસ્કરી અને સેક્સ રેકેટનો જે પર્દાફાશ છે તે અમરોલી પોલીસે કર્યો છે। જે પ્રકારે આ ક્યાંક ને ક્યાંક જે સગીરા હતી તે સગીરા બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી હતી ને તેમાં તેમને વધારે નફો અને વધારે જે આવક છે તેમની લાલચ આપવામાં આવી હતી અને રાજસ્થાન લઈ જવામાં આવી હતી। ત્યાં તેમની પાસે અર્ધલગ્ન હાલતમાં ડાન્સ પણ કરવામાં આવ્યો હતો અને તેમની સાથે સેક્સ પણ કરવામાં આવ્યું હતું। કહી શકાય કે જે પ્રકારે આ દેહ વ્યાપારમાં ધંધામાં જે સગીરાને ફસાવી દેવામાં આવી હતી તેને લઈને આ જે સગીરા છે તેમના પરિવારજનો દ્વારા અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને ફરિયાદના આધારે પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી અને આ એક મહિલા સહિત જે 4 લોકો એટલે કે 5 જણા જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે। જે પ્રકારે આ સમગ્ર મામલે જે છે તે નાગોર જિલ્લાના જે ડીગાણા હોટલ છે તેમાં 15 જે હવસખોરો છે તેણે સગીરા સાથે સેક્સ કર્યું હતું, એટલે સગીરાને સેક્સ રેકેટમાં ફસાવી દેવાનો કારસો જે છે તે ઘડવામાં આવ્યો હતો અને હાલ અમરોલી પોલીસે આ માનવ તસ્કરની સેક્સ રેકેટ કૌભાંડનો જે પર્દાફાશ કર્યો છે તેને લઈને હાલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે। કેમેરામેન કેસી બગાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।